મારું નામ સંજીવ દલાલ, હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને યુનિયન બેંક એમ્પ્લોયઝ યુનિયન સુરતમાં જનરલ સેક્રેટરી. આજે હડતાલ કરવા માટેની મુખ્ય માંગણી એક જ છે ફક્ત કે વી ડિમાન્ડ 5 days પે. અમારી જોડે જ્યારે 2022માં સેટલમેન્ટ થયેલું છે ત્યારે એવી વાત થઈ હતી કે બાકીના 2 શનિવાર જે રજા આપવાની બાકી હતી આપી દીધી. ફાઇનાન્સ સેક્રેટરીએ હજુ સુધી એને મંજૂર નથી કરી. એના બદલામાં અમે જયારે સમજોતા થયેલો હતો ત્યારે અમે એવું કીધું હતું કે બાકીના 5 દિવસ અમે 40 મિનિટ વધારે કામ કરશું. એટલે અમે કોઈ મફતમાં જે બીજો ને ચોથો શનિવાર ને બસ સાથે પહેલો ને ત્રીજો શનિવાર રજા માંગી છે એ કોઈ મફતમાં નથી માંગી. 20 ને 36 કલાક જે કામ કરવાનું છે અમારે કરવાનું જ છે, છતાં પણ સરકાર અમારી માંગણી માનતી નથી. તમે જોઈ શકો છો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી સંસ્થાઓ બંધ રહી છે, ઇન્ક્લુડિંગ સેબી, એનઆઈસી, જનરલ ઇન્સ્યોરન્સ કંપની, સેન્ટ્રલ એક્સાઇઝ, બેટ, બધી ઓફિસો બંધ રહી છે, જેમાં લોકો પાસે કામ કરાવવા માટે કોઈ પણ ઓલ્ટરનેટ વસ્તુ નથી. જયારે બેંકો પાસે એટીએમ છે, ઓનલાઈન બેન્કિંગ સર્વિસ છે, બધું તો 24 કલાક ચાલુ રહી છે, છતાં પણ સરકાર માનતી નથી. જેથી અમે આજે યુનાઇટેડ ફ્રન્ટ ઓફ બેંક યુનિયનના નેજા હતા, દેશની બધી પબ્લિક સેક્ટર બેંક આજે ફક્ત એક જ માંગણી માટે બંધ છે કે વી ડિમાન્ડ ઓનલી 5 days પર.